ગુણાતીતાનંદ સ્વામી એક વાતમાં કહ્યું કે પાંડવોને સમુદ્ર જેટલું દુઃખ આવ્યું, પણ જેમ ગાયનું પગલું ઓરંગી જાય એવી રીતે દુઃખને ઓરંગી ગયા. ચોમાસાના દિવસો છે અત્યારે, અને ગામડામાં ગયા હોઈએ, બધા કાદવવાળા રસ્તા હોય, એમાં પાણી ભરાયું હોય, ખાબોચિયા થયા હોય. હવે એમાં કંઈક કાદવમાં ધારો કે ગાયનું પગલું પડ્યું કાદવમાં, અને એમાં પાણી ભરાયું. હવે એ તમારે ઓરંગવાનું છે. કયા સાધનની જરૂરિયાત છે કહો? કોઈ સાધનની જરૂર છે? પછી તમારે સમય કેટલો લાગે? સાધન જવા દો, એ ઓરંગવા માટે તમારે કોઈ વિચાર કરવાની જરૂરિયાત છે? નાનો બાળક હોય ને એ ઓરંગી જાય, અને કદાચ આજે જન્મેલો હોય તો એમ ગબડતો ગબડતોય નીકળી જાય, અને કદાચ નહીં પડ્યો હોય તો કશું થવાનું નથી. તો ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે સમુદ્ર જેટલું દુઃખ આવ્યું. હવે સમુદ્ર આવ્યો, કેમનો પાર કરવો? પાર થઈ શકે છે, પણ આજ સુધીમાં તમે એક માણસ એવો સાંભળ્યો કે આખો દરિયો તરીને પાર ગયો હોય? મુંબઈથી મોમ્બાસા ગયો, સાંભળ્યું? 100 કિલોમીટર તર્યા છે. પેલા નાથુભાઈ પાડે સુરતવાળા હતા, એ 100 કિલોમીટર તર્યા હતા દરિયામાં. જબ્બર કહેવાય, ના કહેવાય એવું નહીં. તો મુંબઈથી મોમ્બાસા કોઈ પહોંચ્યો? પણ એ પહોંચે તો કેટલું મોટું કામ કહેવાય, પણ તો એ કેટલો સમય લાગે? અશક્ય છે, તરીને તો જાય જ નહીં. હવે તરવાના સાધન છે બધા, પેલા ટ્યુબો હોય છે આપણી, એની તરે છે સ્વિમિંગ પુલમાં. પછી પહેલાં ડબ્બા હતા, આ તેલના ડબ્બા હોય ને, સીલ કરી દે, અંદર કશું ભરવાનું નહીં, એટલે અંદર હવા હોય એટલે તરે. પછી નાની પેલી બધું એવું હોય છે એમ તરાપા જેવું, એ ઘણીવાર બધા ગામડાઓમાં ઘણીવાર જોવાનું મળે છે. પેલા માછલા પકડવાવાળા બધા વાપરે છે તરાપા, નાના સરોવરમાં માછલા પકડનારા પાછા. પછી નાની હોડીઓ હોય, હવે એનાથી તરાય. સ્ટીમર જોઈએ, હવે સ્ટીમરે ઊંધી પડી જાય છે. તમે સાંભળ્યું છે વચમાં ટાઇટેનિક સ્ટીમર બની, એ લોકોએ જાહેરાત કરી એની સગવડ ને બધું, અને એને માટે શબ્દ વાપર્યો હતો અનસિંકેબલ એન્ડ અનબ્રેકેબલ, 2 શબ્દ વાપરેલા. અને સ્ટીમર ઉપડી પહેલે જ દાડે, જાહેરાત થયેલી, મોટા મોટા માણસો બધાય, અને પેલું આઈસબર્ગ સાથે અથડાઈ, અને સ્ટીમરના ટુકડા થઈ ગયા. અનબ્રેકેબલ વાત કરતા હતા, પણ ટુકડા થઈ ગયા, ને બધી એક માણસ બચ્યો નથી. સ્ટીમરનો મોટામાં મોટો એક્સિડન્ટ કહેવાય તો આ ટાઇટેનિકનો છે. અને પહેલે જ દાડે છે તમારી તાકાત ભૂલી જાઓ, નહીં ઊભા રહી શકો. તો આ સંસાર રૂપી મહાસાગર તરવાનો છે. આ પાંડવોને એટલું દુઃખ આવ્યું, પણ ગાયનું પગલું ઓરંગી જાય રીતે ઓરંગી ગયા. ગાયનું પગલું ઓરંગવામાં કેટલો સમય જાય? 1 સેકન્ડ, અડધી સેકન્ડ. કોઈ સાધનની જરૂરિયાત નહીં. એટલી સહેલાઈથી 14 વર્ષનો વનવાસ ઓરંગી ગયા. રાજકુમારો ઓરંગી ગયા, કોઈ ખબર ના પડી. એના કારણ શું? હવે એ જાણવાની જરૂરિયાત છે. શાનાથી તર્યા? 2 કારણ: સ્વરૂપ નિષ્ઠા અને સંગ નિષ્ઠા. બસ, બધાને સોલિડ શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપને વિશે અનન્ય નિષ્ઠા. અને કેટલું બર લખ્યું છે. ગઢડા મધ્યનું 9મું વતનામૃત વાંચો. સ્વામિનારાયણ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાનો શ્લોક ટાંક્યો છે. સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. હવે સ્વલ્પ એટલે સુઅલ્પ એટલે અત્યંત અલ્પ. સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય, ધર્મનો અત્યંત અલ્પ તમારામાં હોય ત્રાયતે મહતો ભયાત,
મહાન ભયમાંથી તમને પાર કરી દે. હવે ત્યાં આગળ જે ધર્મ શબ્દ વાપર્યો છે એની વ્યાખ્યા સ્વામિનારાયણ ભગવાને કરી છે. ધર્મ સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં સદાચાર પણ લખ્યું છે, એ બરાબર છે, પણ અહીં આગળ જે શબ્દ વાપર્યો છે એનો અર્થ શું કર્યો છે? ભગવત સ્વરૂપનું બર, એટલે ભગવાનના સ્વરૂપની નિષ્ઠા આવી. આવું એક ચિંતકે લખ્યું છે. કોણે લખ્યું છે મને ખબર નથી, કદાચ બ્રહ્મદર્શન સ્વામીને ખબર હોય તો. A grain of faith can move mountains. જરાક જ. સ્વામી વિવેકાનંદ કહેતા, આ બધા કાર્યકર્તાઓ આવ્યા છે બધા, ઓન ધીસ બેઝ કામ કરો અને બધા તમે એ રીતે ઉઠાવો, આ બેઝ પકડો. A grain of faith can move mountains. કોણે લખ્યું છે ખબર નથી. સ્વામી વિવેકાનંદ કહ્યું છે, the greatest strength for any society is its faith in God. તમારા પૈસા નહીં, ભૂલી જાઓ પૈસા ના ખરાવું નથી. તમે આમ માનતા હો કે પૈસાના પરથી, forget it. પૈસાથી નહીં તરાય. તમારી ડિગ્રીઓ કોલેજની કોઈ વેલ્યુ નથી, forget it. ગમે તેટલા હાર્વર્ડ યુનિવર્સિટી થ્રુ આઉટ ગોલ્ડ મેડલિસ્ટ ભલે રહ્યા, પાણી ભરે ત્યાં આગળ. તમારી ડિગ્રીઓ અહીં ડિગ્રીઓ તમારી હોય છે ને, એ તો હાવ બોગસ. અહીં તો એમને એમ બધું કેટલું બનાવટી ચાલે છે. તમારા મેડિકલમાંય ચાલે છે. હા, મેડિકલ ડૉક્ટર જેને જીવન મરણ સાથે ખેલ કરવાનો, અને એ મારા વાલા એનાથી પાસ થયા. હું હમણાં ધુલિયા ગયો હતો અને એક સર્જન છે, એનું નામ તો ભૂલી ગયો, એને ઘેર જવાનું થયું હતું, અને હી ઇઝ એન એપોઇન્ટેડ એઝ એન એક્ઝામિનર ઇન MS ઇન બોમ્બે યુનિવર્સિટી. એણે મને વાત કરી, મને કહે કે હજુ મને ખબર નથી કે મારે કઈ કોલેજમાં તપાસવા જવાનું છે. બોમ્બે યુનિવર્સિટીમાં જવાનું છે, પણ ક્યાં જવાનું છે મને કહ્યું નથી. ત્યાં કહે છે કે મારી પર ભલામણનો ફોન આવી ગયો. એણે મને વાત કરેલી. અવારનવાર આપણને મળે છે, અવારનવાર ત્યાં મળે છે. 2 વાર તેને ઘેર હું જઈ આવ્યો છું. સર્જન છે પોતે જ. આ તંત્ર એટલે એવી ડિગ્રીઓની તો વાત જ નથી કરતા. તમે જે કહો છો તે, પણ આ કાંઈ કામ નહીં લાગે. અને તમે જોઈ લો, હું કહું છું એટલે નહીં, હું કહું છું એટલે મારા શબ્દો નથી કહેતો. જે લોકોએ કહ્યું છે ને, દુનિયા જોઈ છે ને કહે છે, અને થોડીક મેં પણ જોઈ છે. હું જે બોલું છું તે બધીને જ જોઈ, પણ થોડીક તો મેં જોઈ છે. હું મેડિકલ કોલેજમાં હતો, મારી સાથે એક ડૉક્ટર હતા, મારા કરતાં 5 વર્ષ આગળ હતા. MS ગોલ્ડ મેડલિસ્ટ. તમે જે થોડાક સમજી શકશો, બધા નહીં સમજી શકે. વોટ ઇઝ MS? મેડિકલ કોલેજમાં દાખલ થવું એટલે શું પૂછો? અત્યારે તો ડોનેશનથી થવાય છે. અમારા સમયમાં ડોનેશન હતું જ નહીં. ધેર વોઝ નો ડોનેશન, એબ્સોલ્યુટલી નો ડોનેશન. ત્યાં તો વગર ડોનેશન થયેલા હતા ને. ગોલ્ડ મેડલ. 12મા ધોરણ પછી મેડિકલ કોલેજમાં દાખલ થવું જેટલું અઘરું છે, એટલું જ અઘરું MBBS થયા પછી MS થવાનું અઘરું છે. કે એટલાય ટોરા MBBS થાય છે, MS કે MD બધાને નથી મળતું. પૂછ્યા જાઓ મેડિકલ કોલેજમાં. હવે ત્યાં પાછું ડોનેશન શરૂ થયું છે એવું મેં સાંભળ્યું. મૃદુલભાઈ બરાબર છે? શરૂ થયું. આ તમારું તંત્ર. આ ઇન્ડિયા આગળ આવતું છે. બોગસ. આવા બધા ડોનેશન લઈને પાસ થયા હોય પછી એ કયા વિચારો કરે? સારું શું કરે આપણે કેટલા સુધારવા જવું? પણ આ સમજવાની વાત છે કે MS ગોલ્ડ મેડલિસ્ટ. ભાઈઓ જરા સમજો. જે લોકો MS થયા છે ને પૂછો, પહેલે ટ્રાયલે પાસ થવાનું કેટલું અઘરું છે. MS વાળાને પૂછો, ડિગ્રી MS છે, પણ પૂછો પહેલે ટ્રાયલે થયા છો? 7 ટ્રાયલ વાળા છે. MS 7 ટ્રાયલ વાળા છે, મને ખબર છે. મુંબઈમાં અમારી સાથે એક ડૉક્ટર હતા, 7મે ટ્રાયલે નીકળ્યા. એવો ખેલ છે આ તો બધા. પણ આ પહેલે ટ્રાયલે ગોલ્ડ મેડલ. એના પત્ની ડૉક્ટર છે. હવે તો જીતી ગયો જિંદગી. જીતી ગયા ને જિંદગી. જીતી જાઓ, પારને પામી ગયા. લગ્ન થઈ ગયા. સારું કરો, કશો વાંધો નહીં.
એના પિતા લાખોપતિ છે, એના સસરા લાખોપતિ છે. એ માણસ આમ ઊભો રહે, મેડિકલ દવાખાનું ખોલવાની મુશ્કેલી છે, એને નોકરી શોધવાની છે. હવેનો ખેલ જુઓ, એ ડૉક્ટરે આત્મહત્યા કરી. અમે એક જ હોસ્ટેલમાં હતા, અમે ફર્સ્ટ ફ્લોર હતા, એ સેકન્ડ ફ્લોર ઉપર હતા. એક દિવસ સવારે એમ ચતા પાટ પડેલા, ક્યાં ગઈ તમારી ડિગ્રી? ત્યારે તમે એમ કહેશો કે ડિગ્રી ન મેળવવી, એવું નથી કહેતો હું. કોઈ એવો ઘેર પાછો એવો બધા જે ભણનારા છે એ પાછું આટલું જ કોટ કરે કે ડૉક્ટર સ્વામીએ કહ્યું હતું, પછી એવું કોટ કરે, જાત જાતના કોટ કરે છે બધા પૂરું સાંભળ્યા સિવાય. એક જણો હતો, આ બધા પોતપોતાની રીતે ભેજા દોડાવતા હોય છે. તે પછી એક પેલા શિક્ષકને છોકરાઓને સમજાવવું હતું કે કોઈ દાડો દારૂ ના પીવાય. હવે એને ફીટ બેહાડવાનું, એટલે એણે દારૂની પેલી એક એમાં પ્યાલીમ લીધો, ટ્રાન્સપેરન્ટ આમ દેખાય એવું કે આ શું છે કે દારૂ છે, બતાવ્યો. પછી અરસ્યું લીધું જીવતું, અને જીવતું અરસ્યું મેં નાખ્યું, બધાને બતાવ્યું કે આવું ખેલ જુઓ. આમ પેલા મદારી ખેલ કરે ને આમ ખેલ કરે, જુઓ. બધા જોયું. થોડી વખતમાં અરસ્યું અગરી ગયું, અંદર અરસ્યું અદ્રશ થઈ ગયું, એ પેલા દારૂથી સડી ગયું અને ફોદો થઈને બધું મિશ્ર થઈ ગયું. એટલે છોકરાઓને પૂછ્યું, સમજ્યા? સમજ્યા? સમજ્યા હોય તો હાથ ઊંચો કરો. એટલે બધા છોકરા હાથ ઊંચા કર્યા. એમ એક છોકરાને પૂછ્યું કે શું સમજ્યા? એટલે કે દારૂ પીએ તો પેટમાં કરમિયા હોય મરી જાય. તારીનો ખેલાડીઓ તો બેટ્સમેન બધા તમારા. હરિપ્રકાશ સ્વામીએ એકવાર ગામડામાં વાત કરી કે તમે લોકો ભાન પડે છે, ગધેડા કરતા ગયા. આ ગધેડું તમાકુ ખાતું નથી, તમાકુના ખેતરને વાડ ના કરવી પડે, ગધેડું ના પે એમ. અને તમે લોકો તમાકુ ખાતા નથી, ત્યારે ખાવ છો ને પીવો છો. તો પેલા કે ગધેડા હોય એ જ ના ખાય. જે ગધેડા છે ને એ જ ના ખાય, બાકી બધા ખાય. એટલે ખાય, જે નથી ખાતા એ ગધેડા છે. લે, તમારે જેમનું લેવું હોય એમનું લેવાય એવું છે બધું. આ તર્ક એવો છે ને વકીલની બુદ્ધિ, એટલે આમાં વકીલોને પહોંચાય નહીં. આ બધું જેમનું અર્થ કાઢવા હોય તો એ તર્ક કાઢવાની વાત જવા દો. એટલે કહેવાની વાત શું છે, હું કહું છું એમ એવો અર્થ નહીં લેતા. હું તો બધાને કહું છું, મારી પાસે જે આવે બધાને કહું છું, હું નીચેનું ભણવાનું કહેતો જ નથી. મને કાલે એક છોકરો મળ્યો ગઈકાલ મેં વાત કરી હતી ને પેલો કે 600માંથી સિલેક્ટ થયો, એ આવી ગયો, ગઈકાલ આવી ગયો. પછી મેં એને કહ્યું, મેં કોઈ ઊભો ના રહીશ, તારા આઈસીના કેન્દ્રમાં ક્યાં પહોંચવાનું? મેં કહું વર્લ્ડ બેસ્ટ. અને તમને બધાને કહું છું, વર્લ્ડ બેસ્ટ સિવાય વાત ના કરશો. એનું નામ જ શતાબ્દી. વાત તો આ જ કરો, અને જ્યાં ઊભા હોય ત્યાંથી ચાલવા માંડો. થિંક ગ્લોબલી, એક્ટ લોકલી. વિચાર ત્યાં રાખવાનો, પાછું વર્તવાનું આવે તો નીચેથી શરૂ કરવાનું. પાછું ભડાકો ખાલી કરવાનું નહીં, પણ નીચેથી શરૂ કરવાનું. પણ પહોંચવું છે અને પહોંચી શકાય એ તમારા મગજમાં નાખો. બસ શતાબ્દીમાં આ નાખો, તમારા દીકરાઓને આ નાખો. હે કાર્યકર્તાઓ બધા આવ્યા છો, કઈ પોસ્ટવાળા છે આ બધા? સંયોજકો, નિર્દેશકો આ નિર્દેશન કરો બાપા, કરો. શતાબ્દીમાં આ કરો, તમે ભાષણ કરો, સમજાવો બધાને વ્યક્તિગત. પકડો લાઈન. આ સમુદાય અહીં આગળ જે બધા આવે ને એવા આવવા જોઈએ. જયેશ, પછી પેલા જગદીશભાઈ અને પેલો પ્રકાશ છે ને, અને બીજા બધા દેખાતા ને પેલા ભાવનગર વાળા, આ બધા જે છે આ લાઈનમાં. થિંક ઇન ધેટ ડિરેક્શન. ધીસ ઇઝ ઓલ પોસિબલ. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. એ વિચાર ના કરશો. જે તમારે જે કરવાનું તે દુનિયામાં જોઈ લો. આ મારા વાલા ઇંગ્લેન્ડ વાળા દારૂ પીવે, માંસ ખાય, બીજું પણ ઘણું આપણે એમ ટીકા કરી શકીએ એવું વર્તે, પણ મારા ગમે તેમ હોય, પણ ટનલ ખોદી નાખી. અને તમને ઘણાને ખબર નહીં હોય, ઘણાને ખબર હશે, ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ એને ઊભે બને નહીં. ઉંદર બિલાડી જેવો વ્યવહાર. તમે ફ્રાન્સમાં જઈને ઇંગ્લિશમાં બોલો ને, પેલાને આવડતું હોય તો જવાબ ના આપે. એટલી એલર્જી, ભયંકર એલર્જી.
ભયંકર. પેલો લોખંડમાં લીટો કહે છે ને, પણ લોખંડમાં લીટો મેં પાર ઉતરી ગયેલો. કોણ જાણે કેમ મારા વાલા ખબર નહીં કે આ પોઈન્ટ ઉપર ભેગા થઈ ગયા, અને આપણે શતાબ્દી ભેગા થતા નથી. હું મારો લઠ પકડીને બેસી રહું, અને આ મારા વાલા ભેગા થઈ ગયા, અને બધું બાજુમાં પોતાના વિચારો બાજુ મૂકી અને વિચારો કોમ્પ્રોમાઇઝ કરી અને આ પોઈન્ટ ઉપર એક થઈ ગયા કે ટનલ ખોદવી જ છે. આ બાજુ ફ્રાન્સ બાજુથી ખોદતા ખોદતા આવ્યા, આ બાજુથી ઇંગ્લેન્ડ ખોદતા ખોદતા આવ્યા. અને તમે જાણો છો ટનલ એટલે બ્રોડ ગેજ ટ્રેન, અને બે બ્રોડ ગેજ ટ્રેન જાય એટલે એક જાય ને એક આવે, અને વચમાં નાની સર્વિસ ટનલ. એમાં માણસ અમુક નાનું વાહન લઈને જઈ શકે એવું હશે, સ્કૂટર બુટર કે નાનું એવું ગમે તેવું કંઈક વ્યવસ્થા કરી છે, એટલું જ એવું પણ એ વ્યવસ્થા. અને શું ટનલ બનાવી છે, એક પાણીનું ટીપું પડતું નથી, ઉપર દરિયો ગોગવે છે. અને આપણે આ એન્જિનિયરો કેટલા કંઈ બેઠા છે, હજુ મકાન બનાવ્યું નથી, અને પહેલે રેની સિઝનમાં અંદર ધધોડો પડે. આ આપણા એન્જિનિયરો પૈસા કમાવા માટે, અને આ મારા વાલા દારૂ પીવે પણ આ કરે કામ. એટલે કહેવાનું શું છે, આ બધી આવી વાતો થોડી જાણો. તમારા મગજની અંદર જે ભૂસું છે ને ભાઈ, કે આ અશક્ય, બોલશો નહીં, દંડો મારો, એક દંડા રાખો. શ્રીજી મહારાજે મારી વાત કરી છે ઉપવાસની, પણ ઉપવાસની તો ઉપવાસ આ લોકો કરી નાખશે, પણ દંડો નહીં ખમે, એટલે દંડા લો આવે, નહીં તો હરખા નહીં થયા બધા. એ વિચાર કાઢવાનું આ છે, કશું ભાષણ કરવાનું નથી, કશું મોટી સભાઓ કરવાની નથી. આ કાઢો. એક શિક્ષણ સંકુલની અંદર 2000 વિદ્યાર્થીઓનો સર્વે કરવામાં આવ્યો કે આ વિદ્યાર્થીઓ જે રીતે ભણવા જોઈએ એ રીતે કેમ ભણતા નથી. સાવ નતા ભણતા એવું નહીં, મારી તમારી વ્યાખ્યા પ્રમાણે તો સર્વોપરી કહો તમે, પણ જે અંદર ભણાવવાવાળા બેઠા હતા ને એમની વ્યાખ્યામાં નહોતું આવતું. તમારી વ્યાખ્યાઓ તોડી નાખો, મોટી સત્સંગની વ્યાખ્યાઓ બધી કરો છો અને ભણતરની વ્યાખ્યાઓ કરો છો, બધી તમારી વ્યાખ્યાઓ ના લો. સહજાનંદ સ્વામીની વ્યાખ્યા લો, તે લોકો શિક્ષણમાં એવી વ્યાખ્યા લઈને બેઠેલા, એટલે એને એવા વિચારો આવે, નહીં તો વિચાર ના આવે. ભણી ગયા, પાસ થઈ ગયા, 35% પેડા વેચે. તમારા પેડા બેડા તોડી નાખો, બધા પેડા વેચવા નીકળ્યા છે. તો એ લોકો એવા વિચાર લઈને નીકળ્યા અને કહ્યું કે આપણે એના મૂરિયા ખોદો મૂરિયા, જે પ્રોબ્લેમ હોય એના. એટલે આખું ફોર્મ બનાવ્યું, અને વિદ્યાર્થીઓ શિક્ષકો બધાનું ભેગું સર્વેમાં, જેટલા કોમ્પ્લેક્સમાં સંકળાયેલા હતા ને બધાને. અને પછી આમાં ક્વેશ્ચનરી કરેલી, વિદ્યાર્થીઓને વિદ્યાર્થી રીતે, બીજાને બીજાની રીતે. વિદ્યાર્થીઓ જવાબ આપે કે ભાઈ ત્યાં હોસ્ટેલમાં રહેતા હોય તો ખાવામાં મુશ્કેલી છે, નાહવામાં મુશ્કેલી હોય તો એ મન બગડે, ભણવામાં કંઈ બેસવાનું બરાબર ના હોય, અવાજ થતો હોય, ગમે તે. એટલે બધું સર્વે કર્યો, અને સર્વેનું આખું રિઝલ્ટ કાઢ્યું. અને શું રિઝલ્ટ આવ્યું જાણો છો? 85% વિદ્યાર્થીઓ જે આગળ નહોતા વધી શકતા એનું કારણ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ. ગુજરાતીમાં કહે છે લઘુતા ગ્રંથિ. કશું બહારનું નથી, અંદરનું છે. પ્રોબ્લેમ ઇઝ વિધિન, ઇટ ઇઝ નોટ આઉટસાઇડ. અને તમે બહાર હરખું કહો, બહાર થોડું કરવું પડે, પણ પ્રોબ્લેમ અંદર છે. તમે જોઈ લો. હવે આને તમે સમજવાનો પ્રયત્ન કરો. જેણે અંદરનું કાઢી નાખ્યું છે એ બહારના ફાંતરા કાઢી નાખશે, ગમે તે હશે તો. જોઈ લો, તમારો મુંબઈનો મંગેશ માસ્કર, તમારા નજીકનો આજ આ મલાડવાળા બેઠા, એ જોગેશ્વરીમાં રહેતો. તમારા મલાડ ને પછી જોગેશ્વરી, પછી ગોરેગાંવ ને મલાડ નજીક જ, અને એ તમારા જોગેશ્વરીમાં રહેતો. ઝૂંપડપટ્ટી, નો લાઇટ, બસ એ ઝૂંપડીમાં જે અંદર છે એટલું જ. એ રસોડું એમાં, બાથરૂમ એમાં, ઘરના સભ્યો ઘરની વાતો એમાં જ કરે, સંડાસ ઓપન સંડાસ. ભણાય? તમને લાગે છે ભણાય? ભાઈ એ ભણનારાઓ, ભણનારા મંડળ, આવી સગવડમાં ભણાય? હા કે ના બોલો? ઊંચો કરો હાથ. ભણાય? ના ભણાય ને? ભણાય તો સારું.
ઝૂંપડીમાં રાખો આ લોકોને, લાઇટ બંધ કરી દો, ખબર પડે. ખુલ્લામ સંડાસ હોય તો ખુલ્લામ સંડાસ મોકલો એટલે ખબર પડે કેમનું છે. એ મંગેશ માસ્કર ભણ્યો અને મહારાષ્ટ્ર બોર્ડનો 30 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો. 30 વર્ષનો. તમારા દીકરા દીકરીઓને વાત કરો, આ લોકોએ બાલ પ્રકાશમાં છાપ્યું છે, પણ એ તો છાપવાનું, તમે બહુ વરી ગયા એટલે ખરીદવાનું, વાંચવાનું નહીં. અને વાંચ્યા પછી વિચાર કરવાનો નહીં. અરે એની પર ડિસ્કશન કરો. એ ભાઈ સુરેશભાઈ, તમારા છોકરાઓને કહો શિક્ષકોને વંચાવડાવો, આવું કશું પોથા ભણાવવાના નથી. આ પોથા ભણાવડાવો, કોઈ ચોપડી ભણવાની જરૂરિયાત નહીં પડે. અને વગર ચોપડીએ એ લોકો દુનિયામાં ડંકો ના મારે મને કહેજો. ના ભણ્યાનો વાંધો નથી, ભણશો તો ભણાવવાનું તો છે જ. પણ હું તો તમને એવા માણસો બતાવું કે તમારી કોલેજની ડિગ્રીઓને ઊંધી નાખી દે, ઊંધી. પહેલાંય થઈ ગયા ને આજે છે. બ્રહ્મચરણ સ્વામી યાદ છે કે ગયા છે? ગયા કાલ હતા, અહીં હતા. તમને બ્રહ્મચરણ સ્વામીને બતાવું તો તમારો હાર્વર્ડ યુનિવર્સિટીનો ગોલ્ડ મેડલવાળો મિકેનિકલ એન્જિનિયર એની આગળ પાણી ભરે એને ઘેર. એવો મિકેનિકલ એન્જિનિયર છે, 3 ચોપડી પાસ. કેટલાય છે. બ્રહ્મતીર્થ સ્વામી 12મું પાસ. મેનેજમેન્ટમાં તમારા હાર્વર્ડના કે IIMના બીજા વચ્ચેના તો વાત જ ના કરશો. આ અમારા પાસ થયા, આ પેલા MBA થયેલા છે. MBA ઊભા થાવ, આ મોટા MBA આવ્યા. આ MBA ભાદરાના MBA, ભાદરામાં MBA હોય પણ આ ભાદરાના MBA આ બેઠા. તમારા જેવા MBAને પૂછે છે, ભોજ્યો પોરા ના થશો. હાર્વર્ડવાળા MBA આંટા મારે. એ બ્રહ્મતીર્થ સ્વામી જોઈ લો. તમે કેટલાક ઓળખતા છો, પણ કેટલાક ડિટેલ મને ઓળખતા હોય. જરા ડિટેલમાં ઓળખો. સંતોને પૂછો એની સાથે કામ કરે છે એને, અને હરિભક્તો જે કાર્ય કરતા એની જોડે કામ કરે છે એને પૂછો કે આટલા સમયમાં આટલા કામ કરે છે, કોઈ દાડે ગુસ્સે થતા જોયા કોઈની ઉપર? અને ગમે તેવા પ્રોબ્લેમ થયા હોય તો પણ ટેન્શનમાં જોયા? નો ટેન્શન. અને એના કામમાં કેવા પરફેક્ટ. આજે સમયો પૂરો થાય અને 10:30 વાગે સ્વામી આરામમાં જાય, તો આરામમાં જતાં પહેલાં છેલ્લી 5 મિનિટ રહી હોય ત્યારે સ્વામી પાસે પહોંચી જાય અને કંઈક લો હિસાબ સમૈયાનો. આટલું વ્યવસ્થિત. બ્રિટિશ એડમિનિસ્ટ્રેશન રેડી. જુઓ તમે, રસોઈયો આદર કરે એનો. ત્યાં વાસણ ઉડકદારો બ્રહ્મતીર્થ સ્વામી હાથ જોડીને ઉભા રહી જાય બધા. અને પ્રમુખ સ્વામી માટે કશું બોલવાનું જ નહીં, એને આટલું જ કહેવાનું કે આટલી રસોઈ બનાવવાની, લાડુ બનાવવાના, આમ બનાવવાનું, આ શાક બનાવવાનું, બસ એ જ નિર્ણય સ્વામી કરે. અને આટલા માણસો બનાવવાનું, ધેટ્સ ઓલ. આપણે તો ફલાણું પૂછે ને ઠીક. સ્વામી જોડે લાંબી વાત જ નહીં કરવાય. આટલું જ સ્વામી કહે, બસ એ થઈ જ જાય. અત્યાર સુધીના સમય એમાં જોઈ લો તો આ રીતે કામ થાય. શતાબ્દી મહોત્સવ એ રીતે ઉજવાય. આમ પતી ગયું, કહ્યું એટલે પતી ગયું, ખલાસ. ભાષણ નહીં કરવાનું, બધા એ રીતે કરજો. જેમ જે ડિપાર્ટમેન્ટ બધા હોપ્યા છે, આને હોપ્યું છે, પેલા MBA જમીન હોપી છે, પણ જમીનમાં તમારે આમ કરી નાખો વ્યવસ્થિત. જે કરવાનું એ બધું અત્યાર સુધીની જે કરવામાં, જેટલાને સસ્તામાં કરવાનું. તમને સાધન ઓછા આપવા પડશે, સેવામાં લાવવાના. પાછું ભજન કરવાનું. જમીન ઉપર પગ મૂકીને કરંટ લાગવો જોઈએ. શોખ લાગે, પણ આ શોખ એવો લાગે કે એને કશું થાય નહીં અને ભજન કરતો થઈ જાય. કાંથી કરંટ આવ્યો? કરંટ નીચે કરંટ, દૂર ઉડત કરંટ, એની દૂર ઉડત કરંટ. આ રીતે કરો. જેટલા ટ્રેક્ટરવાળા ફરે, ટ્રેક્ટરવાળા મજૂરો ભજન કરાવજો. મજૂરો લાવવાના. મજૂરોને તિલક ચાલે છે, પૂજા કરતા કરી દેજો. એ કે બીજું કામ એ કરે છે. બધાને કહેવાનું, જેટલા બધા જોડાયેલા તમે બધા છે, આવ્યો નથી કે પડ્યો નથી, સીધું જ આ બેસ પકડો, પાડી દે. સત્સંગ કરાવવાનો. અને સત્સંગ ઓર્ડિનરી નહીં, તિલક ચાલા સહિત પૂજા. વ્યસનના તો ખોદી રાખો મૂર્યા, ખોદીને કાઢી નાખો, ફરી પહેરે નહીં. આ તમે વ્યસન મુક્તિ કરી એવી નહીં, આ વ્યસન મુક્તિ જ ન હોય. ક્યાં ગયા વિશ્વ સ્વરૂપ સ્વામી?
આ નોય તમારું આ વ્યસન મુક્તિ મોટા આંકડા બહાર પાડો છો તે તપાસ કરો. હવે તપાસ કરો, મને બીજો જવાબ આપો. થોડા એકાદ 10% 5% તપાસો અને કેટલાને ફરી પેઠું છે. શું વ્યસન મુક્તિના ભૂંગરા વગાડ્યા કરો છો, પોરા થાવ છો. કર્યું સારું કર્યું, મૂરિયા ખોદાઈ જાય તાર સાચું, એના મુરાડિયા બહાર નીકળી જાય એવું કરવાનું. એ પણ કરી શકાય. આ તો બિગિનિંગ છે. તમે જે વ્યસન મુક્તિનું કાર્ય કર્યું છે ને, ધેટ ઇઝ પ્રી નર્સરી. સમજી રાખો. તમે જાણો કહો હો અબ્દુલ કલામ સાહેબ આગળ આવ્યા અને દિલ્હીજી આવ્યા અને ટોપી પહેરીને છોકરાને ફોટો પાડ્યો એટલે પોરા થઈ ગયા મોટા. બહુ કાંઈ કામ કરી એવું ઠીક છે, સારું છે. છોકરાને પ્રોત્સાહન આપવા બધું કરવું પડે. તો પોરા થઈ ગયા, પછી ઉઈ ગયા. બધા છોકરા અત્યારે સૂતા છે, પછી એને જ વસન વર્ગ્યું છે. એ છોકરાઓને પૂછો ને સિનેમા જુએ છે. હું તમને પ્રશ્ન પૂછું છું, લ્યો તમારા સિલેક્ટેડ તમે 100 જણને સિલેક્ટ કરો અને તમારા પેલા એ લોકોને 2 વિભાગ પાડ્યા છે. એક પેલો કયો વિભાગ કે છે, બહુ આમ સિલેક્ટેડની શબ્દ વાપરે છે ના, એ આદર્શનું મંડળ જુદું હોય છે. એક આદર્શ, એ આદર્શને પકડો જાઓ. અને તમારામાં જે લોકોએ વધારે વ્યસન મુક્તિનું કામ કર્યું છે એને પૂછો કે તું સિનેમા જુએ છે, અને પર્સન્ટેજ મને કાઢીને આપો. જે સિનેમા જુએ છે એને થોડા પછી વ્યસન વરગવાનું છે. શું વ્યસન? દૂર વ્યસન મુક્તિ કરી, હવે આમ ભડાકા કરીએ જ છે. એટલે તમે સંતોષ ના માની લો. કર્યું છે ખોટું નથી, સારું કર્યું છે, પણ સંતોષ માની લે છે અજ્ઞાન છે. અજ્ઞાનમાં કૂટાઈએ છીએ આપણે. બહુ કરી નાખ્યું, આંકડા આવી ગયા, છાપામાં આવી ગયું, અને અહીં સ્વાગત થયું, ફલાણું સ્વાગત થયું, અને છાપામાં આવ્યું. તમારા છાપા બાપા કાંઈ કામ નહીં લાગે. છાપા બધું ઠીક છે, લોકો એ તો બધું આવે, ગવર્નર આવ્યા ને ફલાણા આવ્યા, અને છાપા તમે સારું કામ કરે, સારું કામ. એ ઘેર જાય ને તમે ઘેર જાઓ, અને પેલા એને ઘેર જાય. જરા મૂરમાં ઉડા ઉતરો. મૂરમાં જેને છોડાયું જિંદગી સુધી ના કરે, ગમે તેટલા પ્રલોભન આવે તો એ ના કરે, એનું નામ કર્યું કહેવાય. એવા હોય છે, નથી હોતા એવું નહીં. નથી હોતા એવું પછી ડૉક્ટર કામદાર હતા મારી સાથે, એને કોને છોડાયું એ ખબર નહીં. સિગારેટ તો નથી જ છોડી, સિગારેટ તો પાછળથી છૂટી, પણ દારૂ ને માંસ નો. FRCS થવા ઇંગ્લેન્ડ ગયા, બહુ સત્સંગમાં નહોતા આવતા. જોગી મહારાજ આવે ત્યારે એકાદ વાર દર્શન કરી જાય. વર્ષમાં 1 વાર ત્રીજા ભોયવાડા મંદિર દર્શને જાય, 2 વાર જતા. બેસતા વર્ષે દિવસે જાય, અને આપણે પેલું શું કહેવાય રામનવમીએ તારે જાય બસ. અને રોજ પૂજા કરે, એમાં 1 મારા કરે, અને શિક્ષાપત્રીનો 1 શ્લોક વાંચે. પાછળથી 2 શ્લોક વાંચતા અને 2 મારા કરતા, બસ પાછળથી આટલું. પણ સિગારેટ તો ચાલુ જ. સ્વામિનારાયણના પાછું હું વર્ગું, પણ મને સાંભળતો હોય. પણ સત્સંગ સ્વામીમાં હે થાચું, પછી પાછળથી છોડી દીધી. પણ દારૂ ને માંસ નહીં, મેજર કિલ્લા તોડી નાખેલા. અત્યારે અમે નૈરોબી ગયા હતા, અને અમે બેઠા હતા મંદિરમાં, અને કામદાર આવ્યા. પછી મને કંઈક જવું છે. મેં કહું જવાનું શું, કથા વાર્તા સાંભળો ને. મને કહે કે આજે ઉહુરુ ડે છે, એ લોકોનો સ્વતંત્ર દિન, અને તે વખતે પ્રેસિડેન્ટ જોમો કેન્યાટા હતા. અને જોમો કેન્યાટાની હાજરીમાં આખા કેન્યાના આવા ટોપ બિઝનેસમેન, ટોપ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, ટોપ ડૉક્ટરો હતા. આ તો ટોપમાં હતા. MS FRCS એ બધા એમાં હતા. એને તો આમંત્રણ આપે એટલે ત્યાં જવાના હતા. તો મેં એમને પ્રશ્ન પૂછ્યો કે ત્યાં આગળ કેમનું છે પછી આ બધું ખાવા પીવાનું? મને કે બધું જ હોય છે. મેં કહું પણ તમારે કેમ છે? કે આપણે કાંઈ લેવાનું નહીં. તો મેં કહું કદાચ કેન્યાટા આવે અને તમને કહે કે કામદાર સાહેબ જરા થોડું, તો તમે શું કરો? કે હું ના કહી દઉં. કેન્યાટાનો બાપ. વોટ ઇઝ કેન્યાટા? વોટ ઇઝ કેન્યાટા? હુ ઇઝ કેન્યાટા? દરિયા આગળ ટીપુડીનો આટમડી છે, આટમડી. કેન્યાટાને ભોજ્યો પૂછસ. મોટા કેન્યાટા આવ્યા. બહારથી આદર રાખવો પડે, પાછો બોલાય નહીં બહાર. એ તો આવે ત્યારે તો ઊભા થઈને હાર પહેરાવવો પડે. પછી કહે તમે આવું બોલતા હતા પણ એ તો એ વ્યવહાર છે, બાકી આનો ભાર નહીં. આ રીતે પછી ત્યાં કડક થઈને કહેવાનું નહીં, પણ હાથ જોડીને. પણ અંદર તો એટલું હિમાલય જેટલી કડકઈ એ ના થાય. એનું નામ સત્સંગ કહેવાય. એનું નામ શતાબ્દી મહોત્સવ. એવા કેટલા છે ગણો. તમે બધા ફરો છો અને બધા મંડળ ચલાવો છો. શું દૂર મંડળ ચલાવો છો? આવા કેટલા છે. અણનમ ઉભા રહે આમ હિમાલયની જેમ. અને આ તો એકલો દારૂ નથી, બીજું છે. અને એવાય છે કેટલાક
એમાંય છે નિષ્કામ ધર્મમાં ઊભા રહેવા કેટલા છે અણનમ. એક સત્સંગી ડૉક્ટર જૂના મંદિરના FRCS થવા ઇંગ્લેન્ડ ગયા અને રાત્રે ત્યાં વાંચતા હતા, 11-1 વાગ્યા હશે, અને બારણા પર ટકોરા પડ્યા અને એક નર્સ આવી. એને એમ કે કંઈક ઇમરજન્સી છે એટલે આવી હશે, એટલે આવીને ખુરશીમાં બેસી ગઈ કે શું કામ છે? કે ના બસ ખાલી વાતો કરીએ, જસ્ટ વાતો કરીએ. આણે બહુ જ કડકથી છતાં વાણીમાં નમ્રતાથી અને છતાં અત્યંત કડકથી કહી દીધું, સોરી, ધીસ ઇઝ નોટ ધ ટાઈમ એન્ડ પ્લેસ ટુ ટોક, પ્લીઝ ગેટ આઉટ. ધીસ ઇઝ BAPS. યાદ રાખો, તમારો ખાલી ચાંદલો નહીં કામ કરે. યાદ રાખો, આની પર જવું પડશે, આ વાત કરવી પડશે તમારે, અને ભૂલ થઈ હોય તો અંતર્દૃષ્ટિ કરીને સુધારવું પડશે. તો પાવર જનરેટ થશે ને તો નહીં થાય. આ સિદ્ધાંત છે, હખર ડખર નથી ચાલતું. આ તમે અધ્યાત્મને વાંચો, શ્રીમદ ભગવદ્ ગીતા યદિચ્છન્તો બ્રહ્મચર્યમ ચરંતી. જેને આ વાત સિદ્ધ કરવી છે, બ્રહ્મચર્યમ ચરંતી. આ બધાય કહે છે આવું. મેડિકલ કોલેજમાં જવું છે કે હા, તો વિજ્ઞાનના વિષય સાથે 12મું ધોરણ પાસ કરો અને આટલા ટકા, અને હવે એટલા ટકાય ના ચાલે. તમે 95% લાવો તો આજે ના ચાલે, એના માર્ક ગણાય. પણ હમણાં બીજું પેઠું છે, અમે બીજી એક એક્ઝામ પેઠી છે, મૃદુલભાઈ ખબર છે, શરૂ થઈ છે હમણાં 2 વર્ષથી છે કે આ વર્ષથી શરૂ થઈ? 2 વર્ષથી. બસ એ પાછી પાસ કરવી પડે. એટલે બંનેના પર્સન્ટેજ ગણાય, પેલા એકલા ના ગણાય. હવે નવું તંત્ર આવ્યું. તો એક છે, આ પહેલેથી તંત્ર આવ્યું છે, હવે આપણે ભૂલી ગયા. એકલી વ્યસન મુક્તિ નથી બાપા, આ છે. અને આપણા ઘણા એવા છે, આની અંદર પાછા છે, નથી એવું નહીં, જાગ્યા છે. તો જાગો અને જગાડો. આ બધું કરવાનું છે આપણે. એનું નામ એ ભગવાનના સ્વરૂપનું બાપા એના બરથી થાય પાછું. અને અશક્ય ના સમજો તો શિવલાલ શેઠની વાત કરો બાપા, શિવલાલ શેઠની વાત કરો. નિરીક્ષકો શિવલાલ શેઠ બનાવો, એનું નામ નિરીક્ષક કહેવાય. આ તો નિરીક્ષક નિમી દીધા, નિરીક્ષક. પછી એની ઉપર કયા છે? નિર્દેશક. પછી સંયોજક છે, આ સંયોજક. સારું છે, વ્યવસ્થાન માટે કંઈક તો ઊભું કરવું પડે ને. બાકી તમે યાદ રાખજો, નિરીક્ષકો તમારા આ બિલ્લાથી નિરીક્ષક નહીં થવાય. તમને હું મોડે કહું છું, મધ્યસ્થ કારણે કદાચ ખોટું લાગશે તો ખોટું લાગે ભલે રહ્યા એવાય, તમે તમારી રીતે સમજજો. શિવલાલ શેઠ થવું પડશે. તો આ લોકો એમ કહે છે કે આ તો નિરીક્ષકોને જ કહ્યું છે, અમારે તો કાંઈ નથી. શું તમારે નથી? વન એન્ડ ઓલ બી એ લાઈન પકડો, સુધારો. ભૂલ થઈ જાય સુધારી લો, નિષ્કપટ થાવ. કોની આગળ નિષ્કપટ થવું? તો ભગવાન આગળ થાવ. લખો અત્યાર સુધી જે થયું હોય એ. સત્સંગમાં આવ્યા પહેલાંથી બધું એઝ ઇટ ઇઝ લખી નાખો. તમારી ફિલ્મ તમે આખી ઉતારીને લખી નાખો અંદર. ના ચાલે, નો, કોઈ દાડો નહીં ચાલે. યુ હેવ ટુ રાઇટ. સ્વામીને તો વંચાવવાનો સમય નથી, ક્યાં વંચાવશો? તો તમે લખી નાખો અને પ્રાયશ્ચિત શરૂ કરી દો. હમણાં મને એક છોકરો મળ્યો અહીં અમદાવાદમાં જ, અને પેલો તો ઢીલો પોદરા જેવો થઈ ગયો થોડો. પછી મને ક્યાંક ભૂલ થઈ છે. પછી શું મેં કહું શું થયું? મને કે મેં ઇન્ટરનેટ ઉપર, તમારા ઇન્ટરનેટ બોગસ, કચરો અંદર છે, સાચવજો. આ એણે મને કહ્યું. એના કપારમાં ચાંદલો હતો. 2 વાર તો રડી પડ્યો મારી સામે. મેં કહું કેટલી વાર જોયું? કે 5 વાર. મેં કહું 5 નિર્જરા કરી નાખજે, ઓલ્ટરનેટમ 2-3 દિવસે, સીધું પેલું સરંગ નહીં 5. ના ચાલે, ના ચાલે, સુધારવું પડશે. યુ હેવ ટુ ઇમ્પ્રુવ. જાગો બધા. અમૃત મહોત્સવ પૂરો થયો અને એક બહુ સારા સ્વયંસેવક, એને આખે ફેમિલીનું ઓળખું, અને મારી પાસે પોકે રડવા લાગ્યા. એટલે હું તો ઠરી ગયો. મેં કહું શું દુઃખ હશે? પછી રડવા, પછી ઠંડો પડ્યો. મને કે એક મોટી ભૂલ થઈ ગઈ. બિચારો એટલો સારો,
કે વગર પૂછે આવીને કહી ગયો. મેં કહું શું થયું? મને કે હું એક સ્વયંસેવિકા બહેનના પરિચયમાં આવ્યો અને અમે બે બહાર જઈને સિનેમા જોઈ આવ્યા. મેં કહું શાબાશ, અમૃત મહોત્સવ પ્રમુખ સ્વામી મહારાજનો. તમને ખબર છે જયેશભાઈ, તમે તો મુંબઈ વાળા, આ ખ્યાલ રાખજો, આ શતાબ્દીમાં ખ્યાલ રાખજો, જરા સાવધાન રહેજો. આ બધા તમે જાણો કે અમૃત મહોત્સવ થઈ ગયો, ફલાણા આવ્યા, આટલા માણસ આવ્યા, પણ સારું એટલું એટલે એની કોન્શિયસનેસ એટલું અમૃત મહોત્સવમાં ખરો કે સામેથી કહેવા આવ્યો, સામેથી કહેવું. આમાં પોલ નથી, ધેર ઇઝ નો પોલ. અરે આ લોકમાં નથી. ઇંગ્લેન્ડની અંદર FRCSની પરીક્ષા લેવાતી હતી. આપણા જેવા કાયદા નથી ત્યાં. અહીં કાયદા જુદા છે, ત્યાંના કાયદા જુદા છે. અને એક છોકરો FRCSમાં બેઠેલો, એના ફાધર ડૉક્ટર, અને હી વોઝ એન એક્ઝામિનર. અહીં રાખે, અહીં છે સિસ્ટમ તમારે મેડિકલમાં. છોકરો બેઠો હોય ત્યારે બાપ એક્ઝામિનર થઈ શકે ને? એ જ કોલેજમાં ત્યાં નથી એવો કાયદો. ભલે દારૂ પીતા એ લોકો, પણ ધે આર ઓનેસ્ટ ટુ ધેમ સેલ્ફ. આ સત્યનો માર્ગ છે, યાદ રાખજો બધા. અસત્યનો માર્ગ જ નથી આ, જરા પણ નહીં ચાલે. ભગવાન માફ કરી દેશે, ભગવાન ગમે તેટલી ભૂલ માફ કરશે, પણ યુ હેવ ટુ એક્સેપ્ટ એન્ડ ટ્રાય ટુ ઇમ્પ્રૂવ સિન્સિયરલી. હું તો બીજી વાતે તમને કરું છું ભેગી. આ ડૉક્ટર, એનો દીકરો બેઠો, જ્યારે પરીક્ષામાં આવ્યો, then he forgets that I am his father. No, you are not father at this moment. તમારે હવે જુદો રોલ ભજવવાનો છે. યોર રોલ હેઝ ચેન્જ. નહીં એક નાટકમાં 2 રોલ ભજવે છે, એમ બીજો રોલ આવી ગયો. હવે ઘેર જાવ તાર ફાધર છો. યુ આર નોટ એ ફાધર હિયર, યુ આર એન એક્ઝામિનર. હી ફેઇલ્ડ હિમ. છે તમારી તાકાત, કોઈની તાકાત છે તમારા દીકરાને ફેલ કરવાની? એ તાકાત સરદારમાં હતી. ધેટ્સ વાય હી બીકમ ધ આયર્ન મેન. હલાવી નાખ્યા બધાને. સરદારના દીકરા ડાયાભાઈને મેં જોયેલા. ડાયાભાઈએ રેશનિંગના કાયદાનું ઉલ્લંઘન કર્યું અને વેપાર કર્યો, અને કંઈક સરદાર પાસે સમાચાર આવ્યા. એટલે સરદારે કન્ફર્મ કર્યું કે સાચું ખોટું કંઈ ખાલી ગપ્પું તો નથી ને, અને સાચું હતું. એટલે જરા પણ વિલંબ નહીં. નો, દેશ ચલાવવાનો, દેશ માટે જીવવાનું જ, દેશ માટે કામ કરવાનું જ. ના ચાલે. ડાયાભાઈ હોય તેથી હું ડાયાભાઈ, કોણ ડાયાભાઈ છે? મોટા ડાયાભાઈ નીકળ્યા. છાપામાં જાહેરાત આપી દીધી કે ડાયાભાઈ સાથેનો મારો પિતા તરીકેનો સંબંધ આજથી પૂરો થાય છે. તાકાત છે કોઈ મિનિસ્ટરની તાકાત? આવો મેદાનમાં, દેશ ચલાવવો હોય તો. એ રીતે દેશ ચાલે. એ માણસ આ કામ કરી શકે. 550 રાજાઓ, 550 દેડકાને ભેગા કરવાના, પણ એ કરી શકે. સરદાર ધામમાં ગયા ને, 3 જોડી કપડાં હતા. સંતો સાવધાન, યાદ રાખજો આ દ્રષ્ટાંત. મારે તમારે યાદ રાખવા જેવું છે, જરા સંભાળતા રહેજો. 3 જોડી કપડાં, 236 રૂપિયા. એવું તો ઘણું છે, તો બધા જ ગમે તે માણસ લો. એ છે આ. તો હું વાત પેલી કરતો હતો, વચમાંથી આમાંથી નીકળ્યા, પેલા ડૉક્ટરની વાત નીકળી. પણ આ પછી એક બીજી વાત તમને કહું. બીજી વાત યાદ આવી. એક ક્રિકેટની મેચ ચાલતી હતી, પેલી વર્લ્ડ કપ ટાઈપની. મને એક્ઝેક્ટ ખબર નથી કયો કપ હતો એ, પણ એ ટાઈપની હતી બધી. અને એની અંદર આમ કટોકટી આમ હોય છે ને, ચલી ઘડી આમ બધા શું થશે. અને છેલ્લું મોમેન્ટ, અને પેલા એ ફટકો માર્યો, અને પેલા ફિલ્ડિંગ વાળા કેચ ઝીલ્યો, અને પેલા અમ્પાયર કહ્યું કે આઉટ. એટલે આ ટીમ જીતી ગઈ. જે લોકો ફિલ્ડિંગમાં હતા એ ટીમ જીતી ગઈ. એટલે હા જીતી ગઈ. હો થઈ ગયું. પણ જેણે કેચ પકડ્યો હતો ને, એને બધું હો થઈ ગયું. પછી કહ્યું સર, નોટ આઉટ. ક્રિકેટનો લો છે કે તમે કેચ પકડો, અને જો તમારો હાથ જમીનને અડી જાય તો એ આઉટ ના કહેવાય. અને હાથ અડી ગયો હતો. પણ એ અમ્પાયરને ખબર નહોતી. અમ્પાયરે પાર્શિયાલિટીથી નહોતું કર્યું, પણ હી કુડ નોટ રિયલાઇઝ. પણ જે રમતો હતો, જે પકડનારો હતો ને, એને તો ખબર છે
એટલે એણે કહ્યું સર નોટ આઉટ, અને એની ટીમ હારી ગઈ. એટલે એની ટીમવાળા અને એના દેશવાળા બીજા છે તૂટી પડ્યા પેલા પર. બોર્ડ કદ્દું છે, મૂર્ખનો સરદાર, મોટી સત્યની પૂંછડી, કે પૂંછડી કહો કે પૂંછડું કહો, જે કહેવું હોય એ કહો. તમારું મન મારવું હોય તો મારો, મારી નાખો હોય તો મારી નાખો, પણ હું નહીં છોડું. આ એ સ્પિરિટ ઉપર જવું પડશે આપણે. શતાબ્દી તો ઉજવાય, નહીં તો ના ઉજવાય. ભૂલ થઈ ગઈ હોય તો માફ થશે. એટલે આજે ઘેર જાઓ ને એથી ત્યારે હવે લખી નાખો જેટલું કહ્યું. પરીક્ષામાં ચોરી કરી છે બધા જ જોઈ લો, લખો જેટલી ચોરી કરી હોય, જેટલા ગોટાળા હોય ને ડાયરી બનાવો અને મૂકી દો ભગવાન આગળ. તમારાથી થાય એટલું પ્રાયશ્ચિત કરજો. કોઈને પૂછવાની જરૂરિયાત નથી, તમારો ભય વંચો કોઈને બતાવવાની જરૂરિયાત નથી, પણ તમે પ્યોર થઈ જશો. શતાબ્દી આ છે. પ્યોરિફાય થાય સેલ્ફ, ઇમ્પ્રૂવ થાય સેલ્ફ, મેનેજ થાય સેલ્ફ. હું બોલું છું, મારી સાથે બધા બોલજો. શતાબ્દી મહોત્સવ એટલે હૃદયની શુદ્ધિ. શતાબ્દી મહોત્સવ એટલે હૃદયની શુદ્ધિ. આ લાઈન પકડવાની. હવે તમને બીજો વિરોધનો દાખલો આપું. ભગવાન બુદ્ધના સમયમાં આમ્રપાલી, તમારામાંથી ઘણાએ નામ સાંભળ્યું હશે. એ બાઈ ખીણમાં ગયેલી, ખીણમાં, બોટમ. પણ માણસને રિયલાઇઝ થાય છે, ગમે ત્યારે રિયલાઇઝ થાય કે આ ખોટું તો છે જ. એને એનો આત્મા તો કહે છે જ અંદરથી, પણ શરૂઆતમાં આત્માએ ના કહ્યું. બરાબર છે બધું ચાલ્યું. પણ પછી એને ખારું બધું અશાંતિ, બેચેની, ખાલીપણું બધું છે. બંગલા છે, પૈસા છે, દાગીના છે. તે વખતે મોટરો નથી, પણ જે બધું હતું એ બધું સર્વોપરી હતું. પણ વેક્યુમ વેક્યુમ વેક્યુમ, ખાલીપણું, અંધારું, બેચેની, કંટાળો બધું. અને એને રિયલાઇઝ થઈ ગયું. વોટ ઇઝ ધ રીઝન? કે રીઝન આ છે બાપા. હવે શું કરવું? હવે આનો રસ્તો શું થઈ ગયું છે? કે કંઈ વાંધો નહીં, રસ્તો છે. શ્રીમદ ભગવદ્ ગીતા વાંચો. અપિચેત સુદુરાચારો, બરાબર ધ્યાન દઈને સાંભળજો. અપિચેત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુ એવ સમંતવ્ય. ભલે દુરાચારી રહ્યો તો સાધુ થઈ જાય. હી કેન બીકમ એ સાધુ. અને આમ્રપાલી બની ગઈ. એને રિયલાઇઝ થયું. રિયલાઇઝ, નો યોર સેલ્ફ, વેર યુ આર, વોટ યુ હેવ ડન. ગપ્પા ના મારશો, છેતરશો નહીં કોઈને, બનાવટ ના કરશો. કોઈને કહેવાની જરૂરિયાત નથી. કોઈની આગળ નિષ્કપટ થવા નથી કહેતા આપણે, કોઈની આગળ નહીં. પ્રમુખ સ્વામી થઈ શકાય છે નિષ્કપટ, એમને પાસે ટાઈમ નથી. ક્યાં ટાઈમ? ક્યાં જશો અમેરિકા? ક્યાં ટાઈમ છે? કંઈ જરૂર નથી. ફેક્સ મશીન છે, ડાયરેક્ટ સીધું પહોંચી જશે તમારે. એટલે લખી નાખો, બધું લખજો. નાના મોટા બધા ગોટાળા જેટલા યાદ આવે ને બધા લખો. કશું છુપાવશો નહીં. કેટલા કહે છે કે મને કામ દોષ બહુ પીડે છે, એવું ગપ્પા ના મારશો. ખાલી એવું કામ દોષ બહુ પડે, કામ દોષમાં લખ, જે જેલ થયું લખ, લખી નાખ બધું. કોઈને બતાવવાનું નથી, લખી નાખ બધું. એ બધું આમ ફલાણું થાય છે, ગુસ્સો થાય. ગુસ્સામાં શું થાય છે? કે મારામારીથી લખ, મારામારી છે લખ. કોને માર્યા લખ, કે બૈરીને થપાટ મારી હતી, શું કરવા મારી લખ, બધું લખ. ગોટાળા કરે છે બધા, ના ચાલે. બધું નિષ્કપટ થવું પડે. તે એણે બધું લખી. તે પછી એમ થયું કે આમાં જે ઉગારવાનો રસ્તો ખરો, કે રસ્તા છે. દેર આર વેઝ, દેર આર, ડોન્ટ અફ્રેડ. તમારું છેલ્લા તેનું કેન્સર છે ને, ટ્રીટમેન્ટ છે, ગભરાતા નહીં. કે કોણ છે? કે ભગવાન અને સંત. એને સાંભળેલું થિયરી. કે કોણ ભગવાન, કોણ? કે ફલાણા થઈ ગયા એ કામ નહીં લાગે. રાષ્ટ્રપતિ થઈ ગયા. હવે અબ્દુલ કલામ સાહેબ બહુ મોટા, બહુ સારા માણસ, એના જેવો પ્રેસિડેન્ટ નહીં, પણ ફાંસીની સજા થઈ હોય તો અત્યારે અબ્દુલ કલામ સાહેબની સહી ના ચાલે. હવે એના જ અબ્દુલ કલામ સાહેબ છે. તાત્વિક રીતે કોઈ ફરક નથી, પણ હવે ના પોસ્ટ ઉપર ના કહેવાય. એટલે અત્યારે હાજર ઇમામ. તે એને ખબર પડી એટલી બધી થિયરીમાંથી કે કોણ એવું છે કે આ ભગવાન બુદ્ધ એવા છે, એ તમને પાર લઈ જાય. બાકી તમારા મંદિર કામ નહીં લાગે. લખી રાખો, મંદિર બાંધવાના છે ને, આપણે બાંધે રાખો, પણ મંદિર એકલા કામ નહીં લાગે. તમારા ગ્રંથો કામ નહીં લાગે.
છે નિખિલેશ સ્વામી છે, તમારી કેસેટો કામ નહીં લાગે, લખી રાખો. બુક સ્ટોલ કામ નહીં લાગે, બધું નહીં લાગે, બધું યોગી વલ્લભ સ્વામી બધું ચોપડા કામ નહીં લાગે તમારા, એ બધું મદદરૂપ થાય પણ મૂળ કામ. એવા પુરુષ જોઈએ અને એમાં એને વાસ્તા બેસવી જોઈએ. પાછું તમે તો કહો છો પુરુષ, એને ક્યાં બેઠું છે? તમે કહો છો એટલે બોલે છે, હાર પહેરાવે છે એટલે પહેરાવે છે, કશું અંદર નથી તો કંઈ વાંધો નહીં, એને સુધારવાનું. પણ સમજાવવાનું તો આ જ છે. શતાબ્દી એટલે આ જ વાત. આટલું સમજાવો બધાને કે તમારાથી કશું જ થવાનું નથી, આ બધું નકામું જવાનું છે. આ લાઈન પકડો અને પકડવા માટે આ સત્પુરુષ છે અંદર બેહાડો અને શતાબ્દી પૂરી થઈ ગઈ. જાઓ, શતાબ્દી બીજું કશું કરવાનું નથી. તે એને કોણ જાણે, ગમે તે રીતે બેસી ગયું કે બુદ્ધા બરાબર છે અને એણે હિંમત કરી કે હવે કરવું જ છે. આ કમ વોટ મે, જેમ જે કહેવું હોય કે. તે તો ભગવાન બુદ્ધ પાસે પહોંચી, સભામાં આવી અને બધા ઓળખે, આખું ગામ ઓળખે. અમારા જેવા મહાત્મા બધા ઓળખે. અમારો ધંધો શું બીજો, નવરા એટલે બધું આવું જ ઓળખીએ અમે. આવું જ બધું જાણવાનું દુનિયામાં શું ચાલે છે, પોતાનું અંદરનું ખબર નહીં, બહારનું હોદ્યા કરવાનું. અમે બધા નવરા ખરા ને એટલે બધા આવા ભાઈ વંચા લઈને બેસીએ બધા. તે સભામાં આવીને એટલે બધા મેં કેટલાક બોલ્યા ખરા, આ ઉતાર ક્યાંથી, આ ક્યાંથી પેઠી. બધા બડા શાહુકારના બેઠા ખરા ને બધા, તે બધા કૂદી પડ્યા. પણ એ બાઈ હિંમત વાળી હતી, એ તો પહોંચી અંદર અને ઊભી રહી ગઈ. જેમ જે કેવું હોય કે હું જે છું એ જ છું. તે ભગવાન બુદ્ધ તો દયાળુ હતા અને હી વોઝ જનરસ. એને તમારે જેવું નહોતું, આપણા જેવું. પણ પાછા બધાને બધું બુદ્ધ માટે રિસ્પેક્ટ, એટલે આમ હાથ કર્યો, આમ ભાષણની જરૂર જ નહીં. અને બધા શાંત થઈ ગયા પાછા. અને પછી બાઈને કહ્યું કે તમારે જે કહેવું હોય એ કહો. અને બાઈ કે આ બધા જે બેઠા છે એ બધા મને જે સમજે છે એના કરતાં હું ખરાબ છું. આઈ એમ વર્સ્ટ દેન ધ વર્સ્ટ. પણ મારે સુધરવું છે. એ જે શબ્દ હતો ને એ અંદરનો હતો, બોટમ ઓફ ધ હાર્ટ. અને એ બુદ્ધે પકડી લીધો. એ પકડવો પડે. અને બુદ્ધે કહ્યું કે હું કહું એમ કરશો કે યસ. અને કહેવા માંડ્યું અને કહ્યું એટલે આર પાર, વચ્ચેની વાત નહીં. ધાડ 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 ધાડ. બુદ્ધે તો કહેવા જ માંડ્યું, તો ઝીલવા જ માંડ્યું. ફટાફટ 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 ઝીલવા જ માંડ્યું કે હવે જિંદગી તો ગઈ છે જ. અને ઝીલ્યું અને પરિવર્તન. અને શું પરિવર્તન થયું, એક દુનિયાનો હિસ્ટોરિકલ રેકોર્ડ જેવું છે. ભગવાન બુદ્ધે એને સાધ્વીની દીક્ષા આપી અને અપાઈ દીક્ષા. એને તો કંઠી પહેરાવે કેમ એ પ્રશ્ન થાય. એને સાધ્વીની દીક્ષા આપી અને એનો ફોર્સ એટલો વધી ગયો કે આગળ વધી ગઈ. તો ભગવાન બુદ્ધનો સાધ્વી સંઘ એની અધ્યક્ષા બની ગઈ, હેડ. હિસ્ટ્રી આવો છે. તમે જે માનો છો એવી દુનિયા નથી. એટલે સાવધાન રહેવાનું છે. શતાબ્દી આ છે, જીવન પરિવર્તન. યુ મસ્ટ ટ્રાન્સફોર્મ. વિચારો અને ટ્રાન્સફોર્મેશન થઈ જ શકે, દુનિયાનો ઇતિહાસ કહે છે. તો આપણે પણ થવાનું છે. આ બધો મેસેજ લઈ અને આપણે બધા જાગીએ અને એને માટે બધાને ખૂબ બળ મળે, પ્રેરણા મળે એ પ્રાર્થના. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ અવ્યદાસ ભાવેન સ્વામિનારાયણમ ભજે.